આમોદના નેશનલ હાઈવે નંબર 64 નો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેને લઈને એક બાઇક સવાર રોંગ સાઈડ ઉપર જતા એક ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં તેની સાથે બાઇક સવાર મહિલા ટેન્કરના ટાયર નીચે આવી ગઈ હોવા છતાંય ટેન્કર ચાલકે બ્રેક મારતા તેનો આબાદ બચાવ થયો હતો। તેમ છતાંય લોકો દ્વારા ટેન્કર ચાલકને મારવામાં આવ્યો હતો। ચોમાસા બાદ ભરૂચ જિલ્લાના હાઈવે હોય કે શહેરોના માર્ગો, તમામ માર્ગમાં મસમોટા ખાડા અને મેટલ નીકળી જતા માર્ગો ધૂળિયા બન્યા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલ બન્યા છે। એક તરફ ખાડાઓના કારણે આર્થિક નુકસાન સાથે અનેક અકસ્માતો પણ થતા લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તેમ છતાંય માર્ગ વિભાગ દ્વારા કોઈ પણ જાતનું સમારકામ નહીં કરવામાં આવતા લોકો જીવના જોખમે પણ વાહનો ચલાવી રહ્યા છે। ભરૂચ જિલ્લાના આમોદના નેશનલ હાઈવે નંબર 64 પર અત્યંત બિસ્માર બન્યો હોય વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। આજે સવારે આ જ માર્ગ પરથી એક બાઇક સવાર તેની પાછળ એક મહિલાને બેસાડી ખરાબ માર્ગના કારણે રોડ સાઈડથી પોતાની મોટરસાઇકલ લઈને પસાર થઈ રહ્યો હતો। તે સમયે સામેથી આવતા એક ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર મહિલા ટેન્કરના ટાયર તરફ પટકાઈ હતી। જો કે ટેન્કરના ચાલકે સમય સૂચકતા વાપરીને અચાનક બ્રેક મારી દેતા ટાયર નીચે પડેલી મહિલાનો આબાદ બચાવ થયો હતો। તેમ છતાંય ત્યાં એકત્ર થઈ ગયેલ ટોળાએ જાણે ટેન્કર ચાલકનો વાંક હોય તેમ તેને પકડીને માર માર્યો હતો। ત્યારે વહેલી તકે આ રોડની કામગીરી શરૂ કરવામાં આવે, વ્યવસ્થિત ખાડાઓ પૂરી રોડ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે।